એકઠા કરી રહ્યા છે। હોળી માટે પ્રગટાવવા માટે અત્યારથી ગામમાં ચણા ઉઘરાવાનું કામ ચાલુ થઈ ગયું છે। મુરલીધર જય માધવ મિત્રો, આપણે આ હવે કમ્પ્લીટ થઈ ગયા છીએ, લઈને જાય છીએ તો આપણે મળીએ હવે સીધા હોળીમાં। કાં હું બેહી મુરલીધર જય માધવ। આપણે હવે હોળી પ્રગટાવવાનો સમય થઈ ગયો છે, તો આપણે દેશી પરંપરા મુજબ હોળી પ્રગટાવવા જઈ રહ્યા છીએ। હોળીની જાર આપણે ગિરનાર બાજુ ગઈ છે, અમારે ત્યાંથી ગિરનારની દિશા અગ્નિ ખૂણાની સાઈડમાંથી થાય છે, અને બધાએ વરતાળો એવો કહે છે કે વરસાદ ખૂબ સારો થવાનો છે આ વખતે, એવું બધું કહે છે। ગિરનાર ઉપર જાર જાય એનો મતલબ એવો છે કે વરસાદ ખૂબ સારો થાય છે। અમારા ગામમાં એવી માન્યતા છે કે ગિરનાર ઉપર જ્યારે જાર થાય છે ત્યારે બહુ વરસાદ સારો થયો છે। ચાલુ થઈ જાય પછી અહીં આવજો।
આપણે ગયા હતા નારિયેળ કાઢવા અને પ્રસાદ લેવાનો હતો બધાને, તો બધી આપણે નારિયેળ લઈ આવ્યા અને નારિયેળ લઈને બધા મિત્રોએ પછી પ્રસાદ ખાધો. અમે નારિયેળ આપણે કહેવાય હાથમાં ઉપાડ લઈ, હવે આપણા વાઈ ગ્લાસ હાથમાં આવી ગયું અને બધા મિત્રો નારિયેળ પ્રસાદ બધા લે છે. અમારે અહીંયાથી નારિયેળ પ્રસાદ બધા લઈ લીધો છે. નારિયેળ લઈને હવે આપણે આ બધું મિત્રોને હરે માયા તારી એક નાય પણ મેં તો મીતે મીતે ન બારું માંગડો એ મેં તો મીતે ન ભારું માંગડો. ભાઈ એમ કઈ ખપારી નથી રાખી, ખપારી રાખી જ્યાં લાટમાં એને નીચે તો નાખ મે, એને કામ મૂકીને નાખ દે, નકરી તો ધોક છે. જય દ્વારકાધીશ મિત્રો, જય મુરલીધર, જય માધવ. આપણે હવે ઘોડો કાઢવાની તૈયારીમાં છીએ, તો ઘોડો કાઢવાનું કામ ચાલુ છે અને ઘોડો આપણે કોણ કાઢે છે? બલવીરભાઈ કાઢવાના છે. આપણે ઘોડો કાઢવાનું કામ ચાલુ. આપણે ઘડો નીકળી ગયો, હોળી પૂરી થઈ ગઈ અને હોળી કાઢવામાંથી આપણે ઘડો કાઢી દીધો અને એક ગ્લાસ આપણે કુકરી બહુ મસ્ત પાકી છે. આવનારું વર્ષ અનુભવીએ કે બહુ સારું થાય. આપણે હવે પૂરી થઈ ગઈ. હલો, હવે આ હોળી બોળી પૂરી થઈ ગઈ અને આ બધા મિત્રો નાવા આવ્યા છે. હલે રવિયા, આ મોજ લેકી મોવા ભરાઈ ગઈ.
એ ઘડીક યાર ખરાબ વસ્તુ કોઈ બોલતા નહીં. જય મુરલીધર, જય માધવ મિત્રો. હોળી પૂરી થઈ ગઈ તો આપણે નવા ભૂગ્યા છે ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય